લોકશાહી ઉત્સવ ગ્રામજનોએ વિજેતા અલ્પાબેનને અભિનંદન આપ્યા. ચૂંટણીમાં ઉમંગનો માહોલ. લોકશાહી ઉત્સવ ગ્રામજનોએ વિજેતા અલ્પાબેનને અભિનંદન આપ્યા. ચૂંટણીમાં ઉમંગનો માહોલ. હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામના વોર્ડ નંબર 2 માં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અનોખી સ્થિતિ સર્જાઈ હતી. બંને ઉમેદવાર અલ્પાબેન દીપકભાઈ મકવાણા અને દલપતભાઈ દલવાડીને સરખા 38 મત મળ્યા હતા, જેને કારણે ટાઈની સ્થિતિ ઊભી થઈ. ચૂંટણી નિયમો મુજબ ટાઈની સ્થિતિમાં વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉડાડવાની પ્રક્રિયા અપનાવવામાં આવી. ચિઠ્ઠી ઉડાડવામાં અલ્પાબેન દીપકભાઈ મકવાણા વિજેતા જાહેર થયા હતા, જ્યારે દલપતભાઈ દલવાડી હારી ગયા હતા. આ પરિણામને લઈ ગામમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ વોર્ડમાં આવી રસપ્રદ ચૂંટણી અને અંતે ચિઠ્ઠીથી વિજેતા નક્કી થવું ગામના રાજકીય ઇતિહાસમાં યાદગાર બની રહેશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બંને ઉમેદવારોએ ગામના વિકાસ માટે વિવિધ વચનો આપ્યા હતા અને મતદારોએ પોતાના પક્ષે કરવા માટે જોરદાર મહેનત કરી હતી. મતદાનમાં ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. અંતે ચિઠ્ઠી ઉડાડી વિજેતા નક્કી થવું એ લોકશાહી પ્રક્રિયાની વિશિષ્ટતા દર્શાવે છે. અલ્પાબેન મકવાણાને વિજય મળતા ગ્રામજનોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે તેઓ ગામના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે. બીજી તરફ દલપતભાઈ દલવાડીના સમર્થકોમાં નિરાશા જોવા મળી હતી, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે પૂર્ણ થઈ હતી.